અને અમુક લોકોની આપણી સામે બોલવાની ઓકાત પણ નથી. એ લોકો આપણને સામેથી વટ બતાવીને જતા રહેશે, પૈસાનો પાવર બતાવીને જતા રહેશે. તો એવું જરૂરી નથી કે તમે સરકારી નોકરી કરો તો જ પૈસા આવે. બિઝનેસ કરો અને ફૂલ રિસ્ક લો. પૈસા શું, પૈસા તો સંજય રાવલ કહે છે એવી રીતે જખ મારીને આવશે જો તમે 18 કલાક મહેનત કરશો તો. સફળ થવા માટે સફળતા ડિગ્રી નહીં પણ હુનર માંગે છે. તો નમસ્કાર દોસ્તો, તમારું ફરી એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજનો વ્લોગને તમે વ્લોગ કહો તો બરાબર છે ને વિડીયો કહો તો બરાબર છે, પણ તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ હશે. અત્યારે જ કડિયા કામ કરીને થાકેલો આવીને બેઠો છું, પણ જરૂરી જેવી વાત હતી એટલા માટે તમને જણાવું છું કે 10મા અને 12મા ધોરણનું રિઝલ્ટ અત્યારે આવ્યું છે. તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સારા ટકા આવ્યા હશે અને ટાર્ગેટ પ્રમાણેના ટકા આવ્યા હશે, પણ ઘણા એવા પણ હશે કે જે લોકો ખૂબ મોટું સપનું લઈને બેઠા હોય અને જો ફેલ પણ થઈ ગયા હોય, કાં તો ટાર્ગેટ પ્રમાણે ટકા ના આવ્યા હોય, તો એ લોકો અમુક આપણા એરિયામાં તો ખાસ નથી, પણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં ઓછા ટકા આવે તો એ લોકો ઘણા લોકો આત્મહત્યા કરે, સુસાઇડ કરે, મરવાના. તો એ લોકોને ખાસ સંદેશ કે આ બધું કરવાની જરૂર નહીં, આ બધું ખોટું છે. કારણ કે જીવનમાં સફળ થવા માટે, સારામાં સારા પૈસા કમાવા માટે ઘણા બધા ધંધા છે. બિઝનેસમેન, તમે એક સરકારી નોકરીવાળા કરતાં એક મોટી દુકાન નાખી દો તો તમારી જિંદગીમાં પૈસાનો કોઈ પાર નહીં. એમ બિઝનેસમેન માણસ સૌથી આગળ હોય. એટલે ખાસ એના માટે તમને સંદેશ આપો મારે જરૂરી લાગ્યું એટલે કહું છું કે સારામાં સારા ટકા આવ્યા તોય પણ તમને ખૂબ સારી શુભકામનાઓ, અને ઓછા ટકા આવ્યા તોય ખૂબ સારી શુભકામનાઓ. આ સુસાઇડ કરવાનું આપણું કામ નથી. અને બસ વધારે તો ખાસ કેવું નહીં, પણ ઘણા લોકો આત્મહત્યા કરતા હોય છે કે ઓછા ટકા આવ્યા. નોકરી જીવનનો એક નાનો અમથો હિસ્સો છે. જિંદગી ઘણી લાંબી છે. જિંદગીમાં નોકરીનું કોઈ ખાસ એવું મહત્ત્વ નહીં. તમે ઘણા બધા બિઝનેસ કરી શકો છો. દોસ્તો, કમાવા માટે માણસમાં જીગર જોઈએ, જીગર. બાકી ભણેલા તો ભાડે પણ મળે છે. પૈસા હોય તો ભણેલા તો ભાડે પણ મળે છે યાર. આપણે વધારે મોટી વાત તો કરવી નહીં, પણ ઘણું બધું જીવનમાં સફળ થવા માટે ઘણા બધા રસ્તા છે. આ સુસાઇડ કરવું એ કબૂતરોનું કામ છે. આપણે તો બાજની જેમ ઉડવાનું છે યાર. જીવનમાં ખૂબ સંઘર્ષો કરવાના છે ને ખૂબ મોજ કરવાની. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. બધાને બાય બાય.